આવનાર 24 કલાક ગુજરાત માટે અતિ ભયંકર તોફાની પવનોની તીવ્રતા સાથે મિની વાવાઝોડું લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનની સાથે હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવા ગુજરાત ઉપર પોતાની ઘાત દર્શાવતા જોવા મળવાના છે। આંધી વંટોળ અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ફરી એકવાર ઘોર અંધારપટ છવાતો જોવા મળવાનો છે। ઠેર ઠેર વિસ્તારોમાંથી બદલાતી સિસ્ટમની દિશાઓ ગુજરાતમાં પોતાનું સંક્રમણ દર્શાવતી જોવા મળવાની છે। ગુજરાતના વિસ્તારોથી લઈને દક્ષિણી ભારતના તળટીય વિસ્તારો સુધી મજબૂત સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના દરિયામાં તોફાની પવનોની હલચલ, અરબ સાગરના દરિયાની અંદર નવી સિસ્ટમનું પરિભ્રમણ અને હિન્દ મહાસાગરના દરિયામાં ચોમાસાનું અત્યારે ભયંકર દબાણ અને તીવ્ર સંક્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। દેશના અનેક રાજ્યો ઉપર માવઠારૂપી સિસ્ટમના ભયંકર વરસાદને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, હૈદરાબાદ, નાગપુર, બેંગલવી, મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારોથી લઈને શ્રીલંકાના વિસ્તારો સુધી બેંગલુરુના વિસ્તારોની સાથે ગુજરાત ઉપર ફરી એકવાર રીતસરનું આભ ફાટતું જોવા મળવાનું છે। આજે બપોરના સમયના ગાળા દરમિયાન ખાસ મિત્રો ગુજરાતમાં ઘોર અંધકારની વચ્ચે કાળા દિબાંગ વાદળોને ફાડીને વીજળી ચમકારા કરતી હોય તેમ ગુજરાતમાં ભયંકર મેઘ ગર્જનાની સાથે અનેક જિલ્લાઓમાં તો વરસાદને લઈને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। સાથે જ ભારે અને તોફાની પવનની તીવ્રતાની અંદર પણ ગુજરાત ઉપર વાતાવરણીય અસ્થિરતા જોવા મળવાની છે। હાલ ગુજરાત ઉપરથી નવી સિસ્ટમોની સ્ટોફ લાઇન અને શિયર ઝોનના મજબૂત ઘેરાવા અત્યારે ગુજરાતમાં બનતા જોવા મળી રહ્યા છે અને નવા ઘેરાવાની સાથે પાકિસ્તાનના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારોમાં હાઈ પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ, અરબ સાગરના દરિયાથી લઈને ગુજરાતના તટીય વિસ્તારોમાં લો પ્રેશર સિસ્ટમનું ભયંકર જોર અને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર બે હાઈ પ્રેશર સિસ્ટમ અને ગુજરાત તરફ સ્ટફ લાઇન વધતી હોય અને મધ્ય ગુજરાતના જિલ્લાઓને લઈને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં આજે તો ખાસ કરીને મિત્રો સિસ્ટમની તીવ્ર હલચલ ગુજરાતમાં ભયંકર જોર અને અસરો દર્શાવતી જોવા મળવાની છે। તો ગુજરાતની અંદર ચોમાસાને લઈને હાલ મિત્રો શું નવી આગાહી કરવામાં આવી છે અને હાલ મિત્રો જો વાત કરીએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને રાજ્યમાં ભૂક્કા કાઢી નાખે તેવા ભયંકર વરસાદને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે અને હવે પછી સિસ્ટમનું દબાણ કેવું જોવા મળવાનું છે અને ગુજરાતના કયા વિસ્તારોમાં આવનારી 24 કલાકથી કેવા વરસાદને લઈને શું આગાહી કરવામાં આવી છે, કયા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, એ ઉપરાંત કયા પંથકોની અંદર વધી રહેલા સિસ્ટમના ગતિવિધિ અને નવા લો પ્રેશરને લઈને ગુજરાતમાં ક્યારથી નક્ષત્ર બદલાતું જોવા મળી શકે છે, ભારે વરસાદનું નક્ષત્ર ગુજરાતમાં ક્યારથી શરૂ થતું જોવા મળી શકે છે। સાથે ખેડૂતો માટે પણ વાવણી લાયક વરસાદ ગુજરાતની અંદર ક્યારે જોવા મળશે, સાથે દેશના કયા ભાગોમાંથી ચોમાસાની ગતિવિધિઓ શરૂ થતી જોવા મળશે અને કઈ તારીખ દરમિયાન ચોમાસાની અસરને લઈને દેશના અનેક રાજ્યોની સાથે ગુજરાતની અંદર પણ વરસાદ રૂપી અને માવઠા રૂપી સિસ્ટમનું કેવું સંક્રમણ જોવા મળી શકે છે, જેની હાલ મિત્રો અપડેટ આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું। સૌપ્રથમ ભારતીય હવામાન વિભાગ સાથે પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતના હવામાનને લઈને ચોમાસાને લઈને શું નવી આગાહી કરવામાં આવી છે તેની સવિસ્તૃત વિગત મેળવીએ। હવે મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતમાં હજુ પણ તોફાની પવનોની તીવ્રતા સાથે કઈ તારીખ સુધી વરસાદ જોવા મળશે
જેને લઈને મિત્રો નવી નક્કોર અને મિત્રો ખાસ કરીને મિત્રો ભારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો ગુજરાતની અંદર હજુ પણ 2 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને પરેશ ગોસ્વામીએ પણ મિત્રો ભારે આગાહી વ્યક્ત કરી છે। મિત્રો હાલ આગાહીના ભાગરૂપે આપણે વાત કરીએ તો ગુજરાતના હવામાન વિશે પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે મિત્રો રાજ્યમાં હજુ પણ 2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ છે મિત્રો જોવા મળવાનું છે। જેમાં પણ મિત્રો જો બનાસકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, દાહોદ છે, મહેસાણા છે, ગાંધીનગર છે, ખેડા છે, અમદાવાદ છે, આણંદ લાગુના વિસ્તારથી લઈને પંચમહાલ છે, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, બોટાદ, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદ વરસવાને લઈને સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। શનિવારે જૂનાગઢમાં ખાસ મિત્રો જે પોરબંદર વિસ્તારમાં પણ ફરી એક વખત વરસાદ વરસ્યો હતો। આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પાછલા 2 દિવસની અંદર ગુજરાતમાં વરસેલો જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો ભારે વરસાદ વરસવાને લઈને પણ રોડ રસ્તાઓ ઉપર પાણીના દ્રશ્યો પણ જોવા મળી ચૂક્યા છે અને આગામી 2 દિવસમાં જોવા મળશે ખાસ મિત્રો 3 થી 5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો, એટલે કે મિત્રો ગરમી વધવાને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં દર્શક મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે મિત્રો હાલ 22 મે સુધી ચોખ્ખું વાતાવરણ જોવા મળવાનું છે। આ સાથે મિત્રો 2 દિવસ વાદળોના ઘેરાવા સાથે ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી છે। તાપમાનની અંદર પણ મિત્રો ધીમી ગતિએ ફરી એકવાર ઘટાડો થતો જોવા મળવાનો છે। જેમ ઘટાડો જોવા મળશે જે બાદ 2 દિવસ ગુજરાતની અંદર ભયંકર ગરમી પડતી હોય તેમ 40થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ભયંકર ગરમી અને મિત્રો ખાસ મિત્રો ટેમ્પરેચર છે ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે। હાલ મિત્રો આજે પણ ખાસ મિત્રો આવતીકાલે પણ હાલ મિત્રો વાતાવરણીય વરસાદી જોવા મળવાનું છે। ગુજરાતમાં છવાયેલા વરસાદી માહોલની વચ્ચે હાલ મિત્રો રાજ્યની અંદર ફરી એકવાર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। આગામી 7 દિવસ દરમિયાન રાજ્યની અંદર 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે। જી હા મિત્રો, આજે પણ રાજ્યના તમામ જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર છૂટા છવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે મધ્ય વરસાદની શક્યતા રહેલી છે। હાલ મિત્રો આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર પણ પવનની તીવ્રતા 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાશે। તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠારૂપી સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। ભારે જોર દર્શાવવામાં આવી રહ્યું છે। પાછલા 24 કલાકની અંદર ગુજરાતમાં ખાસ મિત્રો 19થી પણ વધુ તાલુકાની અંદર ભારે વરસાદ વરસી ચૂક્યો છે। જેમાં પણ મિત્રો બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, અરવલ્લીના વિસ્તારની અંદર પણ 2 થી 3 ઇંચ સુધીના વરસાદ વરસ્યા હોય તેવા પણ આંકડા અત્યારે સામે આવી રહ્યા છે। પાણીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અને મિત્રો હવે પછીની કલાકો આવનારી 24 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને પણ મોટી આગાહી અત્યારે સામે આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો વરસાદ વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર 24 મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। 28 મે સુધી પવન સાથે વરસાદ જોવા મળી શકે છે અને આ વખતનું ચોમાસું છે એ મિત્રો ખૂબ જ સારું રહેશે। નૈઋત્યના ચોમાસાની અંદર 98થી લઈને 106% સુધીના વરસાદ છે આ વર્ષ 2025 અંતર્ગત જોવા મળશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ આગાહીઓ છે વ્યક્ત કરી છે। હાલ મિત્રો અત્યારે માવઠું તો અત્યારે હાલ ક્યાં પહોંચ્યું, કોઈ અસર ચોમાસા ઉપર નહીં થાય। જો કે અત્યારે જે ગુજરાતની જે અપડેટ સામે આવી રહી છે દેશના ભિન્ન ભાગોની અંદર પણ માવઠારૂપી કમોસમી વરસાદ નોંધાઈ શકે છે એવી પણ આગાહી અત્યારે વર્ષ 2025ની અંદર આવી રહી છે। ખાસ મિત્રો ધોધમાર વરસાદ વરસવાને લઈને ચોમાસાને લઈને હાલ નવા આંકડા સામે આવી રહ્યા છે। ભિન્ન વિસ્તારોની અંદર પણ આજે તો અને આવતીકાલ દરમિયાન પણ પવનની ઝડપ 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે, ભયંકર પવનો ફૂંકાશે એવા આંકડા સામે આવી શકે છે। આ સાથે મિત્રો ચોમાસાની વાત કરતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોમાસું નિર્ધારિત સમય કરતાં પણ 4 દિવસ વહેલું આવી શકે એવી આગાહી હજુ મિત્રો દર્શાવવામાં આવી છે। જે આ દર્શક મિત્રો હવામાન વિભાગે એ પણ જણાવ્યું છે કે આ વખતે ચોમાસું છે ખૂબ જ નિર્ધારિત સમય કરતાં પણ વહેલું આવશે। તો મિત્રો આ ખેડૂતો માટે એક આમ સારા સમાચાર ગણાય પરંતુ એક ખરાબ સમાચાર પણ ગણી શકાય। હવે મિત્રો આપણે જે
ગુજરાત હવામાન વિભાગ તરફથી જે મિત્રો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે ગુજરાતને લઈને એમના વિશે વાત કરીએ તો કઈ પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે આગામી દિવસોમાં કેવું વાતાવરણ ગુજરાતમાં તમે જોઈ શકો છો અમદાવાદ વિભાગ તરફથી હવામાન વિભાગ તરફથી મિત્રો જે ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે તેમના વિશે સવિસ્તાર જાણકારી મેળવી તો આજે ગુજરાતના ઘણા બધા એવા ભાગો રહેશે જ્યાં વાદળછાયું વાતાવરણ કમોસમી વરસાદની ભારે આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી રહી છે હાલ મિત્રો આ લીલા કલરનો ભાગ તમે જોઈ શકો છો ગુજરાતના નકશા ઉપર જેમાં કચ્છ લાગુનો વિસ્તાર છે કચ્છની સાથે સાથે મિત્રો જે મોરબી લાગુના વિસ્તાર છે મોરબીથી લઈને મિત્રો સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે જૂનાગઢ છે અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે બોટાદ છે સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો જામનગર લાગુના વિસ્તાર છે જે આ સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે ત્યાં મિત્રો અત્યારે વરસાદ વરસવાને લઈને છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે સાથે મિત્રો જો આ ગુજરાતનો જે આ ભાગ તમે જોઈ શકો છો જેમાં બનાસકાંઠા છે બનાસકાંઠાથી લઈને પાટણ છે મહેસાણા લાગુના વિસ્તાર છે અમદાવાદ લાગુના વિસ્તાર છે ખેડા છે ગાંધીધામ લાગુના વિસ્તારમાં આજે સૂકું વાતાવરણ જોવા મળશે કોઈ ભારે વરસાદ વરસવાને લઈને કોઈ પણ પ્રકારની આગાહીઓ છે મિત્રો અત્યારે વ્યક્ત કરવામાં નથી આવી સામાન્ય વાતાવરણ ગુજરાત રાજ્યમાં આજે જે આ ભાગો તમે જોઈ શકો છો સફેદ કલરના ભાગો ત્યાં સામાન્ય વાતાવરણ જોવા મળવાનું છે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણીય અસ્થિરતાના કારણે જે બનાસકાંઠા લાગુનો વિસ્તાર તમે મિત્રો ત્યાં નકશો જોઈ શકો છો બનાસકાંઠા છે મોરબી છે સુરેન્દ્રનગર છે દાહોદ છે બોટાદ છે ભાવનગર લાગુના વિસ્તારમાં પણ મિત્રો જે વાતાવરણ છે તે ચોખ્ખું જોવા મળી રહ્યું છે અમદાવાદની સાથે સાથે મિત્રો ખેડા છે અરવલ્લી લાગુના વિસ્તાર છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા જે મિત્રો આપણા જે સરહદી વિસ્તારો છે ગુજરાતના સરહદી વિસ્તારો જ્યાં અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ફરી એકવાર વધ્યું હોય અને ભર ઉનાળા દરમિયાન જે ગરમી અને તાપમાનમાં જે વધારો થયો છે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો તો મિત્રો આ તમામ ભાગોની અંદર કહી શકાય કે 40 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારાનું તાપમાન જોવા મળી રહ્યું છે જ્યારે આપણા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ એમાં દરિયાઈ પટ્ટી જેમાં ભાવનગર હોય ભાવનગરથી લઈને અમરેલીથી લઈને જૂનાગઢથી લઈને પોરબંદર અને પોરબંદરથી લઈને દેવભૂમિ દ્વારકા આ તમામ વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને આગાહી છે મિત્રો અત્યારે સામે આવી રહેલી છે આ બાજુ મિત્રો જો વધારે માહિતી મેળવવામાં આવે તો કમોસમી વરસાદને લઈને પણ અત્યારે ભારે આગાહી સામે આવી છે જેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને દાહોદ લાગુનો વિસ્તાર છે છોટાઉદેપુર છે નર્મદા લાગુના વિસ્તાર છે સુરત લાગુનો વિસ્તાર છે આ સાથે મિત્રો તાપી છે આ સાથે મિત્રો ડાંગ લાગુના વિસ્તાર છે સુરત લાગુના વિસ્તારમાં પણ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ છે માવઠું છે જોવા મળવાનું છે હવે પછીની મિત્રો કલાકોની અંદર હવે આપણે જાણીશું કે જે ગુજરાતમાં જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે શું મિત્રો આ ભારે પવનોના કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થશે કારણ કે મિત્રો જે ઉનાળુ પાકને પણ નુકસાન થયું છે ડાંગ છે મકાઈ છે ભારે નુકસાન થયું છે કેરીના પાકને પણ નુકસાન થયું છે આ સાથે મિત્રો હવે આપણે જાણીશું વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી કે જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી તરફથી શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે વર્ષ 2025નું ચોમાસું ક્યારથી શરૂ થશે અને આ વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી અપડેટ આવી છે તો વાવાઝોડા સાથે શું વર્ષ 2025ના ચોમાસાનું શરૂઆત થશે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે જે ભારતના અંદમાન નિકોબાર લાગુના વિસ્તારથી લઈને હિન્દ મહાસાગરના તમામ વિસ્તારોની અંદર એવું લાગી રહ્યું છે કે અત્યારે ચોમાસાની જમાવટ થતી જોવા મળી રહી છે ચોમાસાનું જે આગમન થતું હોય ને આગમન પહેલાં જે વરસાદી સિસ્ટમ બનતી હોય છે એવી વરસાદી સિસ્ટમ અત્યારે વર્ષ 2025ના આ મે મહિનાની અંદર બનતી જોવા મળી રહી છે આખરે તો મિત્રો આ વર્ષનું ચોમાસું છે એ થોડુંક વહેલું શરૂ થશે 14 થી 15 દિવસ સુધી એટલે કે વહેલું શરૂ થાય તો ગુજરાતમાં પણ આ વર્ષ 2025 છે થોડુંક ભારે સાબિત થશે કારણ કે મિત્રો અત્યારે ભર ઉનાળા જે વરસાદી માહોલ જામ્યો છે આવું ક્યારે પણ નથી બન્યું કે ઉનાળાના સમયગાળા દરમિયાન મે મહિનામાં આંધી તુફાન વંટોળ સાથેના વરસાદ નોંધાય આ વરસાદ મિત્રો જે કમોસમી વરસાદી વાદળોના ઘેરાવાના કારણે છે કોઈ વાવાઝોડાના કારણે આ વરસાદી સિસ્ટમ નથી આકાર પામી ભારતના સાથે ગુજરાતના પણ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અતિશય ભારે નાસિક લાગુનો વિસ્તાર છે વલસાડ લાગુનો વિસ્તાર છે સુરત લાગુના વિસ્તારમાં પણ ફરી એકવાર વાદળોના ઘેરાતા જોવા મળવાના છે આજના દિવસે અને આગામી કલાકોમાં મિત્રો જે આ વાદળોના ઘેરાવા તમે જોઈ શકો છો આ વાદળોના ઘેરાવા નથી પરંતુ આ છે કૃતિકા નક્ષત્રનું મિત્રો આગમન કૃતિકા નક્ષત્રમાં પણ મિત્રો ધોધમાર વરસાદ ગાજવીજ સાથે
અતિશય ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાતો દ્વારા પણ નવી અને નક્કોર આગાહીઓ સામે આવી છે. ગુજરાતમાં તો અને ભારતમાં તો એવું લાગી રહ્યું છે કે જે અત્યારે જે વરસાદી સિસ્ટમ બની અને આ વર્ષ 2025ના ચોમાસાનું જ આગમન થયું છે. વર્ષ 2025ના ચોમાસાની શરૂઆત થતી હોય તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા પણ આ વર્ષ 2025ના ચોમાસાને લઈને વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથેનો વરસાદ હવે શરૂ થાય તો ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે તમારા પાકોને ભારે નુકસાન થશે. ખાસ મિત્રો, જો હવે દિવસો પસાર થતા જશે 17 તારીખના રોજ તો સમગ્ર ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં તો અતિશય ભારે વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હોય અને ધોધમાર વરસાદ વરસતો હોય અને ચોમાસાનું આગમન થઈ ગયું હોય તો કે 15 તારીખના રોજ તો સમગ્ર ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં તો એવું લાગશે કે ચોમાસું વર્ષ 2025 શરૂ થઈ ગયું. પરંતુ મિત્રો, આ ચોમાસાની કોઈ આગાહી નથી, પરંતુ જે વાતાવરણની અસ્થિરતા છે, કમોસમી માવઠું છે, માવઠાના લીધે જ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે તે આકાર પામી રહી છે. મે મહિનામાં મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે ત્યારે એક દિવસ જો વરસાદી સિસ્ટમ દક્ષિણ ભારતના ભાગોમાં હશે તો બીજા દિવસે વરસાદી સિસ્ટમ પશ્ચિમી ભારતના ભાગોની અંદર તબાહી મચાવતી હશે તો ગુજરાતમાં ત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હશે. ગુજરાતના ચોમાસાની વાત કરવામાં આવે તો ગુજરાતનું ચોમાસું છે એ મિત્રો એવી આગાહી સામે આવી છે કે જે જૂન મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા તો જે મિત્રો પ્રથમ સપ્તાહમાં ચોમાસાનું આગમન થશે. જૂન મહિનામાં મિત્રો ચોમાસાનું આગમન થશે તો વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે વાવાઝોડા બનવાને લઈને પણ નવી આગાહી સામે આવશે. પરેશ ગોસ્વામીએ પણ મિત્રો એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે, કારણ કે મિત્રો આ નૈઋત્યનો ચોમાસું છે મિત્રો હવે શરૂ થતું હોય. એ કેરળમાં મિત્રો નૈઋત્યનો ચોમાસું છે એ શરૂ થઈ ગયું છે. કેરળ લાગુના વિસ્તારમાં તો મિત્રો અત્યારે આંધી તુફાન વંટોળ સાથેનો વરસાદ નોંધાઈ રહ્યો છે. હવે ગુજરાત રાજ્યનો વારો છે. જેમ જેમ આ વરસાદી સિસ્ટમ ઉપર આવતી જશે, જેમ ભારતના મધ્યના ભાગ સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચશે ત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા હવામાન વિભાગ તરફથી જે ગુજરાત રાજ્યમાં ચોમાસાને લઈને આગમનને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવશે. જેમાં અમદાવાદ લાગુના વિસ્તાર છે, જામનગર લાગુના વિસ્તાર છે, વડોદરા છે, સુરત લાગુના વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે મેઘગર્જના શરૂ થતી હશે અને ચોમાસાનું આગમન થતું હશે તો મિત્રો ખાસ મિત્રો સાવચેત રહેવાની જરૂર છે. છત્રી રેનકોટ ફરીથી કાઢવાની જરૂર રહેશે, કારણ કે મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદી માવઠું પણ હવે આ મે મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાત માટે આ ભારે આગાહી સામે આવી છે. હાલ મિત્રો જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ અમુક ભાગોમાં તો મિત્રો ખુલ્લું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો અમુક ભાગોમાં તો જેમાં જૂનાગઢ લાગુના વિસ્તારમાં તો ભારે કેરીના પાકને નુકસાન થયું, કારણ કે મિત્રો જે વરસાદી સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો વાદળોના ઘેરાવા પણ ઘેરાઈ રહ્યા છે અને આ વરસાદી સિસ્ટમ પણ આકાર પામી રહી છે. જૂનાગઢ છે, ઉના લાગુના વિસ્તારમાં તો હજુ પણ આગામી દિવસોની અંદર અતિ ભારે વરસાદ વરસવાને લઈને અત્યારે આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદ વરસવાને લઈને ભારતના અને ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં સુરત લાગુના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગરમી અને ઉકળાટમાંથી તો લોકોને રાહત મળી, પરંતુ જે આ કમોસમી વરસાદી માવઠું છે એ ખાસ મિત્રો ખેડૂતો માટે આ ભારે સાબિત થશે, કારણ કે ખેડૂતોના પણ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. તો મિત્રો હવે આપણે આવતા વિડીયોની અંદર જાણીશું કે જે નક્ષત્રોના આધારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવશે. ખાસ મિત્રો આ કૃતિકા નક્ષત્ર પૂર્ણ થશે ત્યારે રોહિણી નક્ષત્ર શરૂ થશે અને રોહિણી નક્ષત્રમાં ચોમાસાનું આગમન થતું હોય તેવી પણ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.